આપણી સાથે ઉપેન્દ્ર ગાંધી એડિશનલ ડિરેક્ટર હેલ્થ વિભાગના જોડાઈ ગયા છે। સર, આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલનો, એટલે પૈસા ખંખેરવા માટે, સરકાર પાસે પૈસા લેવા માટે મોતના સોદા કરતા પણ ડોક્ટરો ખચકાઈ નથી રહ્યા। આ બહુ દુઃખદ ઘટના છે। કેમ્પના આયોજન કર્યું અને દર્દીઓને ગાડીમાં ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એક સાથે વારાફરતી બધાની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। સર, પહેલા આ લોકોએ કેમ્પનું આયોજન કર્યું, એ કેમ્પમાં આ લોકોએ ઇન્ફોર્મ પણ નહોતા કર્યા દર્દીઓને, એવું કહેવામાં નહોતું આવ્યું કે અમે તમને ત્યાં લઈ જઈશું અને ત્યાં ઓપરેટ કરી દઈશું, એન્જિયોપ્લાસ્ટી કરીશું અથવા તો સ્ટેન્ડ મૂકીશું। શું આ પ્રકારની પ્રક્રિયા હોય છે કે વગર તમે સ્વજનને પણ ના કહો, દર્દીને પણ ના કહો અને સીધા જ તમને ઓપરેટ કરી દો? દર્દીઓને જાણ કરવી ખૂબ અગત્યની વસ્તુ છે, જરૂરી હોય છે દર્દીને અને એના સગાને। અત્યારે જે આ ઇન્વેઝિવ પ્રોસિજર કહેવાય એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી દર્દીના જી પીએમજેએવાય યોજનામાં આખરે કેવા પ્રકારનું પ્રોસિજર હોય છે? હોસ્પિટલ આવી રીતે ક્લેમ કરે કોઈ દર્દીને સારવાર આપ્યા બાદ, તો પછી કેવી રીતે તપાસ કરવામાં આવશે કે આ જે હોસ્પિટલ છે તેણે બરાબર દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી છે અથવા તો તેને સારવાર આપી છે? અત્યારે અમે સૌપ્રથમ તો અમે બધા કેસ અત્યારે હોલ્ડ પર મૂકી દઈએ છીએ। હોસ્પિટલને કોઈ ચૂકવણું કરવામાં આવશે નહીં। પ્લસ અમારી એક્સપર્ટ્સની ટીમ ત્યાં આગળ મેડિકલ રેકોર્ડ્સ તપાસી રહી છે અને ખરેખર બધા દર્દીઓને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની જરૂર હતી કે નહીં અને એમની મેડિકલ કન્ડિશન એકાદે કેવી હતી, જે મૃત્યુ થયા એના કારણો શું હતા એ પણ અમે તપાસ કરીશું। તો સર, જે આ યોજના છે એ અંતર્ગત જે હોસ્પિટલોને પૈસા આપવામાં આવે છે, ચૂકવવામાં આવતા હોય છે કે સારી એવી સારવાર દર્દીઓને મળી શકે, કારણ કે ઘણા લોકો એવા હોય છે કે અફોર્ડ નથી કરી શકતા પ્રાઇવેટ હોસ્પિટલમાં અને એટલે જ તેઓ આ પ્રકારે કેમ્પમાં જતા હોય છે। તો હવે આ જે કિસ્સો સામે આવ્યો છે તે બાદ પીએમજેએવાય યોજનામાં શું શું ફેરફાર કરવામાં આવશે કે જેથી આ હોસ્પિટલો પોતાના ગોરખ ધંધા ન ચલાવી શકે? પીએમજે પોતે કોઈ દિવસ કેમ્પનું આયોજન કરવાનું કોઈ પણ હોસ્પિટલને જાણ કરતી નથી, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા દ્વારા પીએમજેના નામનો ઉપયોગ કરવામાં આવે છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે। અમે આજે બધા હોસ્પિટલોને જાણ કરીશું કે કોઈ પણ ક્યાં જાતના કેમ્પમાં પીએમજેના બેનરનો કે પીએમજેના નામનો ઉપયોગ કરવામાં આવશે એવું જાણમાં આવશે। સર, મા કાર્ડ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી, સસ્પેન્શન કે ડીએમ્પેનલમેન્ટ સુધીની કરવાની। 15 દિવસ પહેલા આ લોકોએ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં કણજરી ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં પણ જેમની પાસે મા કાર્ડ હતું તેમને જ સારવાર આપવામાં આવતી હતી। એટલે આ તો એવું જ થઈ ગયું, તમને સેવા પણ કરવી છે પરંતુ સરકાર પાસેથી પૈસા પણ લેવા છે। હા, એ બહુ ચિંતાજનક વાત છે, કારણ કે એમને કેમ્પનું આયોજન કરીને જે માના લાભાર્થીઓ હોય આયુષ્માન કાર્ડના એમને એ લોકો મોબિલાઇઝ કરી સર, વિસ્તૃત રીતે એક વ્યુઅર રીતે સમજવાની હું કોશિશ કરવા માંગુ છું કે સરળતાથી વ્યુઅર સમજી શકે કે આખરે શું પ્રક્રિયા હોય છે પીએમજેએવાય યોજનામાં અથવા તો મા કાર્ડ હોય, કઈ રીતે તેનો દુરુપયોગ આ હોસ્પિટલો કરી રહી છે। દુરુપયોગ એટલે દર્દીને પહેલાં તો કેમ્પ કરીને એમાં એને તપાસ કરવામાં આવે અને પછી એને બ્લડ પ્રેશર છે, એને હૃદયની તકલીફ છે, કાર્ડિયોગ્રામ વગેરેમાં હૃદયની તકલીફ છે એવું બતાવવામાં આવે અને વધારે તપાસ માટે તમે હોસ્પિટલ આવો એવું કહેવામાં આવે અને દર્દીઓ હોસ્પિટલ આવે પછી દર્દીઓ હોસ્પિટલ આવ્યા પછી એન્જિયોગ્રાફી વગેરે કરવામાં આવે અને એન્જિયોગ્રાફીમાં આટલા બ્લોક છે એમ કહીને એમને સ્ટેન્ડ મૂકવામાં આવે।
એટલે આ જે PMJY યોજના છે તે અંતર્ગત કોઈ પણ ક્લેમ કરે કોઈ હોસ્પિટલ કે અમે આજે આટલા દર્દીઓને સારવાર આપી, એન્જિયોપ્લાસ્ટી કરી અથવા તો સ્ટેન્ડ મૂક્યા, તો શું તપાસ કરવામાં આવે છે તમામ દર્દીઓની કે પછી હોસ્પિટલના ક્લેમ એક્સેપ્ટ કરી લેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે? તપાસ બધી થતી હોય છે. અમારો ક્લેમ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીના માણસો હોય છે, અમારું PMJ ના માણસો પણ હોય છે. એ લોકો પણ બધા કેસ વેરીફાઈ કરે અને 19 દર્દીઓ એક જ દિવસે ઓપરેટ થાય છે, તો શું એને લઈને પણ તપાસ થાય છે કે જ્યારે બલ્કમાં આટલા બધા કેસીસ આવે અને એના ક્લેમ હોય હોસ્પિટલ તરફથી? કરવામાં આવશે. આવી ઘટના પહેલી વખત બની છે લગભગ, એટલે એની ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આવું ભવિષ્યમાં ન બને તેવી ઇન્સ્યોરન્સ કંપનીને પણ સૂચના આપવામાં આવશે. કોઈ પણ એક જ હોસ્પિટલના એક સાથે આટલા બધા પ્રી ઓથોરાઇઝેશન આવે તો તરત જાણ કરે. આભાર સર અમારી સાથે વાતચીત માટે અને આ જાણકારી આપવા માટે. તો ઉપેન્દ્ર ગાંધી જેઓ એડિશનલ ડિરેક્ટર હેલ્થના, તેઓ જણાવી રહ્યા હતા કે PMJY યોજના જે અંતર્ગત આ હોસ્પિટલો ક્લેમ કરે છે અને ત્યારબાદ પૈસા ખંખેરવાનો કારસો ચાલી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. દર્દીઓના જીવ સાથે પણ રમત રમતા ડોક્ટરો ખચકાતા નથી. તેમને માત્ર ને માત્ર મતલબ છે પૈસાથી, પૈસા મળશે એવું વિચારીને જ આ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીઓને લઈ જઈને સ્વજનને જાણ કર્યા વગર તેમને ઓપરેટ કરવામાં આવે છે અને સરકાર પાસેથી ક્લેમ કરીને પૈસા ખંખેરવામાં આવે છે. આ ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી અને આ કારસાના કારણે 2 વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધા છે. જ્યારે સ્વજનોએ હોબાળો કર્યો ત્યારબાદ આખી હકીકતો સામે આવી. આગામી 5 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થવાની હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર પૂર્વીય પવનને કારણે ડબલ ઋતુનો થશે અહેસાસ. અમદાવાદમાં મહત્તમ તાપમાન સાથે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો. તાપમાન ઘટતા રાત્રે હળવી ઠંડીનો અનુભવ. હાલ અમદાવાદમાં 20 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન. અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો. વાયરલના કેસમાં સતત વધારો. AMCના 86 અર્બન હેલ્થ સેન્ટરમાં OPD વધી. છેલ્લા 10 દિવસમાં તાવના 5000 કેસ નોંધાયા. શરદી અને ખાંસીના 7000 કેસ. મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી. છેલ્લા 10 મહિનામાં ચિકનગુનિયાના નોંધાઈ ચૂક્યા છે 208 કેસ. ગત વર્ષની સરખામણીએ 285% વધારો. રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત. શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં. કેટલાક વિસ્તારોમાં 400 પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ. દિલ્હીમાં યમુના નદીમાં કેમિકલનું સામ્રાજ્ય યથાવત. મહિનાઓ વીત્યા છતાં યમુનાના નીરમાં હજુ પણ ઝેરી ફીણ. કાલિંદી કુંજી વિસ્તારમાં યમુનાના ઝેરીલા નીરના દ્રશ્યો સામે આવ્યા. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં પ્રદૂષણમાં થયો વધારો. AQI સ્તર 400 નોંધાયું. અનેક વિસ્તારોમાં પ્રદૂષણના ધુમ્મસની ચાદર. મોટી સંખ્યામાં ખેડૂતો પરાળી સળગાવતા પ્રદૂષણમાં થયો વધારો. મહારાષ્ટ્રમાં ભાજપનો ધુઆધાર પ્રચાર. આજે પ્રધાનમંત્રી મોદી મહારાષ્ટ્રમાં કરશે પ્રચાર. ચેમૂર, સોલાપુર અને પુણેમાં પ્રધાનમંત્રી મોદી ગજવશે સભા. PM મોદીની જનસભાને લઈ સમર્થકોમાં ઉત્સાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મહારાષ્ટ્રના પ્રવાસે. ચૂંટણીને લઈ ગૃહમંત્રી અમિત શાહ કરશે પ્રચાર. મુંબઈના ઘાટકોપર અને કાંદિવલીમાં ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભા. ચૂંટણી માટે ભાજપ લગાવે છે એડી ચોટીનું જોર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ફરી મહારાષ્ટ્રની મુલાકાતે. ભાજપના સ્ટાર પ્રચારક CM યોગી 3 જનસભાને કરશે સંબોધન. અમરાવતી, અકોલ અને નાગપુરમાં UPના CM યોગી આદિત્યનાથ ગજવશે સભા. આપના નેતા અરવિંદ કેજરીવાલે આપ્યા ધારાસભ્યોની ટિકિટ કાપવાના સંકેત. કહ્યું ગાઢ ચિંતન પછી આ વખતે ટિકિટ આપીશું. હું પરિવારવાદ નહીં કરું. તમામ 70 બેઠકો પર આપ લડશે ચૂંટણી. જેને ટિકિટ મળે તેમણે કેજરીવાલ માટે કામ કરવાનું રહેશે. બેગની ચેકિંગ કરવા વિશે ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું કેમ ક્યારે દેવેન્દ્ર ફડણવીસ, CM એકનાથ શિંદે અને PM મોદી અને અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ નથી કરાતું. ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના નિવેદનથી રાજકારણ ગરમાયું. CM યોગીએ કહ્યું છૂટા નહીં પડીએ તો કોઈની હિંમત નથી કે આપણને તોડી શકે. પહેલા અલગ થયા તો કાશી અને અયોધ્યામાં અપમાન સહેવું પડ્યું. એક રહીશું તો સેફ રહીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ યુપીના સીએમ યોગી આદિત્યનાથની સરખામણી આતંકવાદી સાથે કરી. બટેંગે તો કટેંગેના યોગીના નિવેદન અંગે મલ્લિકાર્જુન ખડગેએ કરી વિવાદાસ્પદ ટિપ્પણી. કહ્યું, આ સાધુની બોલી છે કે પછી આતંકવાદીઓની? તમે એક મઠના વ્યવસ્થાપક છો, આ ન બોલી શકો. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપનો પલટવાર. ખડગેને આ નિવેદન ભારે પડશે. ભગવા પહેરવાવાળા દરેક લોકો કોંગ્રેસને આતંકવાદી લાગે છે. આતંકવાદીઓ માટે હમદર્દી રાખનાર કોંગ્રેસ હિન્દુ સંતોને આતંકી કહીને કરે છે ધાર્મિક પુષ્ટિકરણ. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીને લઈ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન. કહ્યું, ટ્રમ્પની વાપસીથી દુનિયા ભલે ચિંતિત, પરંતુ ભારતને કોઈ ચિંતા નથી. ટ્રમ્પની જીત બાદ કરેલા પ્રથમ 3 ફોનમાં પ્રધાનમંત્રી મોદી પણ સામેલ. બંને દેશ વચ્ચે સંબંધો થશે મજબૂત. ખાલિસ્તાની એલિમેન્ટ્સનું કેનેડા સરકાર સાથે કનેક્શન. જસ્ટિન ટ્રુડોના સહયોગી પાર્ટીને નિજ્જરે આપ્યો હતો ફાળો. કેનેડા આપે છે ખાલિસ્તાનીઓને શરણ. નાણાકીય વર્ષ 2023-24માં ઈપીએફઓના સભ્યો વધ્યા. ચાલુ વર્ષે ઈપીએફઓમાં યોગદાન આપનારા સભ્યોની સંખ્યામાં 7.6% વધારો. બાકી રકમની વસૂલાતમાં પણ 55.4%ની વૃદ્ધિ જોવા મળી. જેડબલઈ એડવાન્સના નવા નિયમો જાહેર. હવે 2ના બદલે 3 ટ્રાયલ આપી શકાશે. વિદ્યાર્થીઓને સ્કોર વધારવાની મળશે તક. વર્ષ 2023-2024માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ 2025માં પણ બેસી શકશે. 5.80 લાખ અપીલો પેન્ડિંગ હોવાના મુદ્દે હાઈકોર્ટે આઈટી વિભાગનો લીધો ઉધડો. હાઈકોર્ટે આઈટી વિભાગ સીબીડીટીના ચેરમેનને પૂછ્યા વેધક સવાલ. પેન્ડિંગ અપીલના નિકાલનો કોઈ જ પ્લાન નથી. 5 મહિનામાં રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરતા 1,53,000 મુસાફરો ઝડપાયા. અમદાવાદ ડિવિઝન દ્વારા કરાયેલા ચેકિંગમાં ખુલાસો. આ મુસાફરો પાસેથી રેલવેએ કુલ 11 કરોડ 61 લાખનો દંડ વસૂલ કર્યો.